હેલો મિત્રો, કેમ છો? બધા મજા છે. આજે તો આપણે આવી જતા ધમાભાઈની વાડીએ. તમે જોઈ શકો છો, આપણે એમાં હાથી આંકવાનો હતો એટલે આપણે આવી ગયા છે છેણામાં. તો એ અત્યારે ડીઝલ નાખે આપણા સનેડામાં. તમે જોઈ શકો છો મિત્રો, ડીઝલ નાખીને આપણે આમાં આંકવાનું છે આજે. તો ચાલો મિત્રો, આપણે હાંકીએ. હાથી આંકવાનું છે એટલે આજે આપણે હાંકી નાખીએ. તો ફાઇનલ મિત્રો, અત્યારે આપણે આ શેણા રાપલવાના છે, કેમ કે આમાં માંડવી ને અરોડા ને થોડુંક પારવું શેણા છે, તો આપણે પાડવાના છે અને એટલું પાડી નાખવાનું છે. અને આમાં આપણે હાથી આપવાનું છે અત્યારે. તો ચાલો મિત્રો, આપણે અત્યારે હાંકીએ. रुको जरा सबर करो. મિત્રો, આમાં આપણે શેણા કરતાં તો માંડવી વધારે જોવા મળે ઉગેલી. તમે જોઈ શકો છો મિત્રો, અમારા ભાઈ ધમાભાઈ ઉપાડા કાઢીને આજે ત્યાં થઈ જવાના હે, કેમ કે આમાં શેણા કરતાં તો માંડવી વધારે દેખાયા. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે માંડવી કંઈક ઉગી આપણા ખેતરમાં, અમારા ધમાભાઈના સુનિલભાઈના ખેતરમાં. તો આપણે અત્યારે બાકા ચીકી બોલાવીએ શનેડાની. તમે મિત્રો જોઈ શકો છો, આપણે રાપલવાનું છે એટલું. તો હવે આપણે અહીં સુધી સામે સેટ દેખાય ત્યાં સુધી રાપલવાનું છે, પછી આપણે ઓની સાઈડ આંકવાનું છે. એટલે આપણે અત્યારે રાપલ પછી તો આપણે ધમાભાઈને આપણે પાણી ભરવા મોકલી દેતા હતા એની વાડીએ, કેમ કે આપણે સનેડો નવો સનેડો હતો એટલે આપણે એમ કે થોડો ઘણો આંકીને પૂરો દેવાનો છે, કેમ કે રાઉસ હજી આપણે થયો નથી ને આપણે લીધો તો એનો આંક્યો નથી, એમને ઘરે પડ્યો હતો. તો પછી આપણા ધમાભાઈ આવે છે અત્યારે પાણી ભરીને. તમે જોઈ શકો છો મિત્ર, આજે એ પણ લાંબો થઈ જવાનો. એમાં ચણા કરતાં તો માંડવી દેખાય. તમે જોઈ શકો છો, બધામાં લાગઠી, એમ નથી કે આ એટલામાં જ, બધીમાં છે માંડવી ઉગેલી. તો આપણા ધમાભાઈ અત્યારે પાણી ભરીને આવી ગયા છે, કે પાણી પી લઈએ, પછી કે સનેડો પાછી કે આંકીએ. તો ચાલો મિત્રો, આપણે પાણી પી લઈએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. रुको जरा सबर करो. ચાલો મિત્રો, તો આપણે અત્યારે રાપવાનું હતું, હાંકવાનું છે. અત્યારે આપણે હકાઈ ગયું છે. અત્યારે આપણે ફિટ કર્યા છે. આ આપણે મીંદડી હાંકવાની છે અને પાછળ બલુંગી હાંકવાના છે. તો મિત્રો, આપણે એક ઉથલ મારવા ગયા હતા, હું કેવું કાલે કેવું નહીં. તો આપણે અત્યારે જોઈ લો, આ રીતે આપણે અત્યારે આમાં હાંક્યું છે. આ રીતે બધીમાં હાંકવાનું છે, આખા ખેતરમાં આ રીતે. તો કોમેન્ટમાં કહી દેજો મિત્રો, કેવું કાઢ્યું કેવું નહીં, શું છે શેણા પારવા છે કે કાંટા છે, શું છે શું નહીં, કહી દેજો કોમેન્ટમાં મિત્રો. તો આ રીતે પછી આપણે અત્યારે બધીમાં હાંકવાનું છે. તો અત્યારે તો આપણે જમવાનું છે, ખાવા પીવાનું છે, એટલે આપણે બંધ કર્યો છે. અત્યારે આપણું ટિફિન લેવા ગયા છે અને ઘરે ધમાભાઈ. તો ટિફિન લઈને આવે ત્યાં સુધી આપણે ઘડીક હિસકી નાખીએ. આપણે હિસકો છે એટલે આપણે હિસકવાનો છે. તો ટિફિન આવે પછી આપણે ખાવાનું છે, ત્યાં સુધી આપણે હિસકીએ. તો આપણું ટિફિન ધમાભાઈ લઈને આવી જાય. પછી આપણે જમી બમીને પછી પાછું આપણે હાંકવા માંડવાનું છે, એટલે આપણે જમીન હાંકવા માંડશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી મિત્રો, આપણે બધી અત્યારે પછી જમી લીધું છે. જમીને પછી અમારા ધમાભાઈ માવો બનાવે અત્યારે. તો પછી આપણે અત્યારે સાથી હાંકવાનું છે, એટલે આપણે પછી માવો બાવો ખાઈને પછી હાંકવા વધી જાય. હું ધમાભાઈ બે તો પછી ફાઇનલ મિત્રો, અત્યારે આપણે ચા પાણી આવી ગયા છે. તો આપણે જઈએ અત્યારે ચા પાણી પીવા જાઓ. તમે જોઈ શકો છો મિત્રો, એટલું આપણે કહી ગયું છે આજે. તો ચાલો મિત્રી, આપણે જઈએ ચા પાણી પીવા. તો અમારી પૂરી સુનિલભાઈની તો આપણે અત્યારે ચા પાણી પાકી ગયો એટલે આપણે ચા પાણી પીવા પાકી ગયા છે. તમે જોઈ શકો છો મિત્ર, સામે અમારા ભાવદીભાઈ, સુનિલભાઈ ને
ધમાભાઈ ને બધા ચા બનાવે એટલે આપણે ત્યાં નીકળી ગયા છે ચા પાણી પીવા માટે. અમારા દૂધીબેન ચા બનાવે છે અત્યારે. અમારું નાનું છોકરું ભીમ બાપાનું. તો ચાલો મિત્રો આપણે અત્યારે ચા પાણી પી લઈએ. તો મિત્રો આપણે અત્યારે ચા પાણી પીને પાછા અત્યારે કન્ટિન્યુ હાંકવા માંડ્યા છે. અત્યારે તો આપણે ચા પાણી પીને સીધા નીકળી ગયા હાંકવા માટે. તો આ રીતે કંઈક સૈણા છે અત્યારે. પેલી બાજુ પારવા હતા, આ બાજુ છે ખાટા છે. માંડવી પણ ઉગેલી બહુ જ છે. આ બાજુ પણ એવી જ છે, તમને બતાવું. આખી માંડવી છે, નીકળી માંડવી ઉગેલી છે અમારા ધમાભાઈના સુનીભાઈના ખેતરમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે કમ્પ્લીટ અકાઈ ગયું છે. તો આપણો સનેડો અત્યારે રસ્તા ઉપર પડ્યો છે. હવે આપણે અત્યારે નીકળી જવાનું છે, ઘરે જવાનું છે. એટલે આ વ્લોગને આપણે અહીંયા ખતમ કરીએ છીએ મિત્રો. તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ ને શેર કરવાનું તો બિલકુલ ન ભૂલતા. તો મિત્રો શેર કરી દેજો.